હમણાં અમારો નાનો ભાઈ દર્શન ભાદરવા મહિનાના રામદેવ પીરના નોરતા હતા. અમારા બંને ભાઈ બહેનને જવાનું હતું પણ મારા 12 બીજના ધણીના નોરતા હતા અને એમાંય પાછો ભાદરવા સુદ દશમ અને મારી ઘરે બહુ મોટો ઉત્સવ હોય ઈ દિવસે જવાનું હતું. એટલે ભઈલો હમણાં ઓસ્ટ્રેલિયા પ્રોગ્રામ કરીને એવો માં ભગવતી ને બાબુદાસ બાપુના આશીર્વાદથી ખૂબ મોટું નામ કમાઈને એવો છે એટલે એક ગીત ગાવાનું મન થાય. વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે, વિદેશ ફરવા પ્લેન જોવે, ઇન્ડિયા ફરવા ટ્રેન જોવે, સાંભળ મારી ખોડલમાં બીજા નહીં તારું વેણ જોવે. વર્લ્ડ ટૂર નીડા પ્લેન, ઇન્ડિયા ટૂર નીડા ટ્રેન, વર્લ્ડ ટૂર નીડા પ્લેન, ઇન્ડિયા ટૂર નીડા ટ્રેન, લિસન ડિયર મધર ખોડલ નોટ બીજા આઈ નીડ યુ વે. મારી ખોડલમાં જ્યાં ઉતરે ન્યા ડંકો જો જોવા રે જવાની મારે જુગતી. એ મારી ખોડલમાં જ્યાં ઉતરે ન્યા ડંકો જો જોવા રે જવાની મારે જુગતી.
બધી ફરમાઈશ અહીંયા આવેલી છે, પણ જે કાંઈ ફરમાઈશ બાકી રહી છે એ બીજા રાઉન્ડમાં હું લઈશ, કેમ કે મારો નાનો ભાઈ દર્શન અને હજી હર્ષરાજ 2 કલાકારો બાકી છે, અને બધાય કલાકારોને સરખો ન્યાય મળે એ માટે કાચા હશે કર્મ મારા ભક્તિ મારી નહીં, કાચા હશે કર્મ મારા ભક્તિ મારી નહીં, કાચા હશે કર્મ મારા ભક્તિ મારી નહીં, ડૂબડો મારો સમય મારી ખોડલ માડી નહીં, ડૂબડો મારો સમય મારી ખોડલ માડી નહીં. જોકે મેં કીધું એમ બહુ બધી ફરમાઈશ છે, અને હમણાં મેં તમને બધાની યાદી કરી કે હામા કાંઠાવાડામાં મેલડીનું મંદિર અમદાવાદ નિકોલ વિસ્તારમાં છે, અને આમ માં વસ્તડીથી માં ભગવતી 22 વર્ષથી ને આ નિકોલમાં માના બેસણા છે, અને અઢળક દુખિયા આવે છે, ને લાખો નહીં પણ હું તો કહું કરોડો દુખિયાના ત્યાં કામ થાય છે. ઈ માં ભગવતીના જોકે હું ત્યાં માના દર્શન કરવા જાઉં છું, દર મંગળવારે ત્યાં માનવ મેળો ભરાય છે, અને માં ભગવતીને આટલું યાદ કરવાનું કારણ એ કે રાજુ મામાને ખાલી ત્યાં હું દર્શન કરવા ગઈ હતી નવા વર્ષમાં, અને વાત કરી કે મામા હમણાં સુડાવડ ચોથનો પ્રોગ્રામ છે અને આવી રીતે આયોજન રાખેલું છે. મામા સ્પેશિયલ ફૂલ ફેમિલી સાથે અમદાવાદથી અહીંયા આ પ્રોગ્રામમાં હાજરી આપવા માટે આવ્યા છે. ફરીવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને માના સાનિધ્યમાં જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે મેં નાનકડી એવી લીટી ગાઈ હતી, મામાને ખૂબ જ પ્રિય છે એટલે 2 લાઈન મારે ગાવી છે. હે આજે દીકરી કહું ને માં તમે હાંભળો રે, હે આજે દીકરી કહું ને માડી તમે હાંભળો રે, કરું મારા મેલડી માના નવા રંગા માંડવડા રે નાખ્યા રે, મેલડી માના નવા રંગા માંડવડા રે નાખ્યા રે, જાગરિયા જોકે આ મારા અમુક ગીતો છે ને આ લોકોને સેટ નહીં થાય, કેમ કે મારા ખુદના લખેલા હોય અને એ લોકો માટે એકદમ નવું પડે એટલે ગાવાનું મન થાય. હે માયે પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે, હે માયે પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે, હે તારા વસ્તડી મેલડી આવો ને રંગ જામશે રે, અને પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે.
આવો તો રંગ જામશે રે એમાં એ પૃથ્વી પરમાણે પાયો માંડ્યો રે હે એના મંદિર ઉગમણે દરબાર મને લગની લાગી છે મેલડી નામની રે માને દાતણ દેશું દાડવી રે હે માને દાતણ દેશું દાડવી રે હે માને દેશું કંડેરી કાગ મને લગની લાગી તમારા નામની રે હે માએ પૃથ્વી પરમાણે પાયો ખોડિયાર માતની બાબુદાસ બાપુની જો કે ભરત કાકાની એક ફરમાઈશ રહી ગઈ એનું પ્રિય ભજન ભટકેલા મનની ગુરુજી ભૂલ્યું ને સુધારજો ભટકેલા મનની ગુરુજી ભૂલ્યું ને સુધારજો સમજણના સોટાય અમને સમજણના સોટાય અમને સમજણના સોટાય અમને દેજો બાબુ દસ બાપુ ચરણોમાં લેજો ચરણોમાં લેજો ચરણોમાં લેજો કાયા ના દેવડ ગુરુજી લાગે છે કાચા કાયા ના દેવડ ગુરુજી લાગે છે કાચા એની સમજણ અમને એની સમજણ અમને એની સમજણ અમને દેજો બાબુ દસ બાપુ ચરણોમાં લેજો ચરણોમાં લેજો ચરણોમાં લેજો છોડીને જાશો તો ગુરુજી શોભે નહીં તમને છોડીને જાશો તો ગુરુજી શોભે નહીં તમને નવખંડમાં લાજ તમારો નવખંડમાં લાજ તમારો નવખંડમાં લાજ તમારો ને જો બાબુ દસ બાપુ ચરણોમાં લેજો ચરણોમાં લેજો ચરણોમાં લેજો ભટકેલા મનની ગુરુજી ભૂલ્યું ને સુધારજો ભટકેલા મનની ગુરુજી ભૂલ્યું ને સુધારજો સમજણની સુધી અમને સમજણની
જયેશભાઈ પ્રજાપતિને ખાસ વિનંતી, જો કે આ સ્ટેજ ઉપર કોઈ કલાકારના વાઘા પહેરી નથી આવ્યા, એક સંબંધના તાતણે બંધાઈને બધાય આવ્યા છીએ, એટલે હું અને દર્શન બંને ભાઈ બહેન સિવાય બધાય કલાકારોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. બેન કાજલબેન એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો મિત્રો. ખરેખર તમને એવું નથી લાગતું કે આપણે ભૂલી ગયા વાં બેઠા હતા કે અહીં બેઠા હતા? સાહેબ તમે ક્યાં બેઠા છો એનો મતલબ કોઈ નથી, પણ કોની બાજુમાં બેઠા છો ને એની બહુ મજા છે. એટલે તો સંતોએ કીધું છે કે બેઠક કોની પાસે છે, ક્યાં ઝાડવા હેઠે બેહાય એની મને તમને ખબર હોવી જોઈએ. પૂજપાદ બાબુદાસ બાપુ માટે વધારે નહીં કહું, કારણ કે આપ સૌ એવા છો કે જેને એને નિકટથી નિહાળ્યા છે. પણ એક દિવસનો પ્રસંગ મને યાદ આવે છે બાપુ. ગામનું નામ એટલા માટે નહીં આપું, ઘરનું નામ એટલા માટે નહીં આપું કે આ તો હડાડ કળિયુગ છે, અહીંયા ભરોસો ક્યાં છે કોઈને કોઈની ઉપર. સ્વાર્થમય દુનિયા છે અને સ્વાર્થના સંબંધો. માણસને જ્યારે વિપત્તિ પડે ને, હમણાં બેને ઓળખાણ કરાવી અમારે રાજુભાઈ સામાકાંઠાની મેલડી. સાયન્સનો માણસ આજકાલ મને અને તમને એમ કહે કે ભાઈ આ બધું શું હોય ખરું? ભગવતી આવે ખરી? માં હોય ખરી? અને એ જ સાયન્સના માણસને જે દિવસે ડૉક્ટરો એમ કહી દે ને કે હવે આમાં કાંઈ નથી, તો એનો એ માણસ ટીકા કરવાવાળો માણસ લાઈનમાં બેઠો હોય, પછી સુડાવડ હોય તોય ભલે, અને હામા કાંઠાની મેલડી હોય તોય ભલે, પણ રાતના 3 વાગ્યા હોય, ઘોર અંધારું હોય, અને મારો કે તમારો દીકરો એકલો જતો હોય અને ઘરે આવી અને મને તમને એમ કહે કે પપ્પા આજ હું રસ્તામાં જતો તો ગાડી લઈને અને જરાક રહી ગયો, તેથી સમજી લેવાનું કોઈ પરમ સંતના મને તમને આશીર્વાદ અને કાં કોકની દુઆ લાગી ગઈ હશે. આ દુઆ છે અને કદુઆ છે ને લાગતા સાહેબ 1 સેકન્ડ થાય. બાપુના પ્રસંગને એટલા માટે યાદ કરું છું કે ઘેરે હું ગયો તો, અને એ ઘેરે લગભગ 7 થી 8 ફૂટ ઊંડો ખાડો, કદાચ તમને ખ્યાલ આવી જાય મારી વાતથી. 8 કે વધીને 9 કે 10 ફૂટ ખાડો, અને એ ગામનું તળ ઓછામાં ઓછું તમારે 100 ફૂટ કે 80 ફૂટનું ખોદકામ કરવું પડે તો ત્યાં પાણી આવે. એટલે એ ખાડો હતો અને એમાંથી પાણી સિંચતા હતા. આ લગભગ 8 વર્ષ પહેલાંની વાત છે. અને મેં ત્યાં બેઠા બેઠા એટલું પૂછ્યું કે આ ખાડામાં પાણી, આય પાણી? અને ત્યારે એ ગરધણીએ મને એવું કીધું કે સુડાવડથી બાબુ ભગત આવ્યા હતા, અમે બધાય બેઠા હતા, અહીંયા ટોયલેટ બનાવવું હોય એના માટે ખાડા ગાળવાની વાત હતી, પાણાવાળી જમીન, એટલે મહેનત બહુ કરતા હતા. અને એમાં ભગતે એમ કીધું કે અહીં ટોયલેટ ન બનાવાય, એ ઓલી બાજુ બનાવાય, અહીંયા તો ગંગાજળ આવવાનું છે. અને સાહેબ 8 ફૂટે પાણીની હરવાણીઓ ફૂટી હતી. નજીકમાં બેહીને બાપુ કોઈ અતિશયોક્તિ નહીં કરવું, આ ખોડિયારનો દરબાર છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાની નિસ્બત. અને બહુ સાચી વાત છે, માં અને બાપ 2 જ પાત્ર આ દુનિયાની અંદર એવા છે સાહેબ કે જે તમને અને મને નિસ્વાર્થ પ્રેમ કરે, કોઈ સ્વાર્થ ન હોય. માને પ્રેમ કરવાનો મોકો મળ્યો છે, બાપને દીકરાને પ્રેમ કરવાનો મોકોય નથી મળ્યો. તમે જોજો, માને હંમેશા દીકરો વાલો હોય અને બાપને હંમેશા દીકરી વાલી હોય. ભેદભાવની વાત નથી કરતો, પણ દીકરાને કાંઈક જોતું હોય તો માના ખોળામાં બેસી જાય ને માની પાસે આવીને હા હા ગળતલ કરે, મમ્મી મમ્મી આજે હાજે મારા પપ્પા આવે તો કહેજે ને મારે આમ જોઈએ છે ને મારે આ જોઈએ છે ને તે જોઈએ છે ને. પણ દીકરીને જોતું હશે ને તો બાપની દાઢી પકડીને દીકરી માગી લે, પપ્પા લઈ આવો. અને સાહેબ એ પપ્પાને માટે એમ ગમે એ દુનિયાના ખૂણામાંથી દીકરીની માટે બાપ લઈ આવે સાહેબ. પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાય છે, વાતો કરવાનો બહુ સમય નથી, રાતના 2 વાગ્યા છે. આપણને ઘણોય તોય માએ સમય આપ્યો અને સરસ મજાના ભજન થયા. અને ભજન તો અહીં થાય જ, આ ભૂમિની માલિકોએ ભજન પડ્યું છે એટલે ભજન થયા વગરનું બાપુ રહેવાનું જ નથી. પણ મારે જે પ્રસંગ કેવો છે, ખાલી 5 મિનિટનો પ્રસંગ, વધારે લાંબો પ્રસંગ નથી કેવો. એક ગામડું ગામ,
બાપને હંમેશા આપણે ક્રોધનું જાળવું કીધું છે. તમે જો મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ ઈથી મીઠી છે મોરી માત જો આ જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કવિ બોટાદકરે માના ગુણગાન ગાયા. પુરુષોત્તમ દાસે લખ્યું કે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જનેતાની તોલે કોઈ નાવે. માના અનેક અનેક કવિ દલપતરાય એમ કીએ ઈ માના ગુણગાન ગાય, બાપના ક્યાંય ગુણગાન નથી કહેવાના. અને આપણે નાના હતા તો આપણી જનેતા મમ્મી કહેતા હોય કે માં કહેતા હોય કે મધર કહેતા હોય કે જે કહેતા હોય ઈ, પણ આપણી જનેતાએ આપણને હવારથી સાંજ સુધીમાં એકવાર તો કીધું જ હોય, તોફાન કરવા હોય એટલા કરી લે, તારો બાપ આવે એટલી વાર છે. આપણને મગજમાં ફિટ થઈ ગયું બાપ એટલે ઓસામા બિન લાદેન. અને આપણે કાઠિયાવાડની ભૂમિમાં તો સાહેબ સાંજ સુધીમાં બાપ વગેરે વાકે છોકરાને ખીજાય નહીં ને, બાપ હોવાનું ફિલિંગ નો આવે યાર. હે તમે જોજો, બાપને આમ ખીજાવાની ટેવ હોય દીકરા માથે, પણ બાપનો એ ગુપ્ત પ્રેમ એની ખીજ પાછળનો. કરશન બાપુ, બાપનો જે પ્રેમ છે દીકરા ઉપર ક્રોધ કરે, પણ એ ક્રોધની અંદર જે અંદર પડેલો જે ભાવ છે એ ભાવને જો આ હું તમે ઓળખતા થઈ જાય તો બેડો પાર થઈ જાય. એક નાનકડો પ્રસંગ અમારા સાજિંદા મિત્રો હમાનામાં થઈ જાય અને ત્યાં સુધીની આપણી પળ છે એનો સદુપયોગ થઈ જાય. એક બાપ એના દીકરાને કાયમ ઠપકો દે, ભાઈ બુદ્ધિ વગરનો છે ને ખબર પડતી નથી ને ગધેડો ને જનાવર જેવો ને કાઠિયાવાડમાં જેટલી ભાષામાં બાપને કહેવાય એટલું બધું દીકરાને કહે. દીકરો 22 વર્ષનો થઈ ગયો. 22 વર્ષનો દીકરો એટલે યુવાન લોહી, ગરમ લોહી. અને આ ગરમ લોહીના દીકરાને એમ થયું કે આ મારો બાપ છે કે મારો પાપ છે. દીકરો બાપની સામે નફરત મળ્યો કરવા કે મારો બાપ ખીજાય છે. પણ એક વાત યાદ રાખજો દોસ્ત, એક વાત કાન ખોલીને યાદ રાખજો અને હૃદયમાં ખૂંટાડી લેજો કે 4 દીકરા હોય અને 4માંથી વધારે જો બાપ કોઈ એક દીકરાની ઉપર ખીજાતો હોય ને તો એનો મતલબ એવો છે કે સૌથી વધારે પ્રેમ અને સૌથી વધારે ચિંતા આ દીકરાની કરે છે. જેની ચિંતા હોય એને જ બાપ ઠપકો દેતો હોય. આ દીકરાને કાયમ ઠપકો દે, ભણવામાં નબળો, કાયમ હેરાન કરે. રમેશભાઈ વાત વાતમાં હું પણ કે કાંઈ ધંધો છે કે નહીં, આમ છે તેમ છે, કાયમ માટે કીધા કરે, કાયમ કીધા કરે. છોકરાને નફરત થઈ ગઈ ને એમાં દીકરો ગ્રેજ્યુએશન પૂરું કર્યું પણ માંડ માંડ પાસ થયો. એ માંડ માંડ પાસ થયો દીકરો. અને એક દિવસનો સમય 22-23 વર્ષની ઉંમર અને દીકરો ઘરમાં બેઠો હતો ને એનો બાપ આવ્યો. ખીજાતો તો કાયમ માટે, ચપ્પલ પહેરીને આવે તો કે હું ખપ કરતું આયલું આવ્યું છું, આ તારી માં હમણાં પોતા મારી રહી છે. ઊભો હોય ને તો કે હું ઊભો છો, કાંઈ ધંધાનું હુજે. બેઠો હોય કે આખો દી બેઠું રહેશે, ખીજાયા જ કરે. મૂળ ઓલી બાપને ચિંતા દીકરાની, કાયમ ખીજાયા. અને દીકરાને બાપથી સાહેબ નફરત થઈ ગઈ. અને એમાં એક દિવસ બાપને ઘેરે આવવું અને દીકરાને કીધું એ આખા ગામના છોકરા ઇન્ટરવ્યૂ આપવા ગયા બાજુના શહેરમાં. બગસરા જેવું નાનકડું શહેર હશે અને આખા ગામના છોકરાઓ ઇન્ટરવ્યૂ આપવા ગયા છે. નોકરીની પ્રાઇવેટ કંપનીમાં જોબ મળે એમ છે. ભલા માણા વિયોજાને ત્યાં જઈને જરીક બેહીને ઇન્ટરવ્યૂ આપીને બાપના કેટલા દી રોટલા બગાડે. એ તે તો મારી ઘેરે અવતાર લીધો છે, મારું પાપ છો કે મારો દીકરો છો, શરમ નથી આવતી. આવા કડવા શબ્દો છે. ખાવા બેઠો તો દીકરો ઊભો થઈ ગયો, બાપે ઠપકો દીધો એટલે હાથમાં ફાઇલ લઈ અને દીકરો હાલતો થયો. પણ મનમાં વિચાર કરે કે મારે આ ફાઇલની માલિકોને કાંઈ લેવાનું નથી, હું ભણવામાં નબળો છું, મારો વારો આવે એમ નથી, પણ મારો બાપ ખીજા હે એટલું વિચાર કરી અને દીકરો ઇન્ટરવ્યૂ દેવા માટે જાય છે. સાહેબ હવે શબ્દ ઉપર ધ્યાન રાખજો. દીકરો ઇન્ટરવ્યૂ દેવા માટે ઘરેથી નીકળ્યો અને હામાં જે એને મળ્યા એના ક્લાસમેટ હતા. એમાં ફર્સ્ટ આવતા હતા, સેકન્ડ આવતા હતા, થર્ડ આવતા હતા. આવા ટોપ વિદ્યાર્થીઓ એને હામાં મળ્યા. પૂછે એલા શું થયું તારે? માથું આમ કરે કે ના મને તો કઈ મેળ ન આવ્યો. એટલે આના અંદરથી મોતિયા મરી ગયા કે આપણો મેળ તો પડવાનો જ નથી. પણ બાપને ખબર પડશે કે ઇન્ટરવ્યુ આપ્યા વગરનો ગયો છે તો બાપ ખીજા હે. આવું વિચારી અને દીકરો જાય છે. સાહેબ આપણું આ મંદિરનું કેમ્પસ જે છે ને ધામનું, એવડું મોટું કેમ્પસ, અને કેમ્પસની અંદર દીકરો દાખલ થાય. એની આગળ જાય એટલે આપણો આ લોબી દેખાય છે, એવી લાંબી લોબી. એ લોબીમાંથી હાલતો થાય
ત્યાંથી પસાર થાય. એનાથી આગળ જાય એટલે ગેલેરી ને એમાં 3 રૂમ, અને 3 રૂમમાંથી છેલ્લા રૂમના ખૂણા ઉપર ટેબલ નાખી અને 3 ઓફિસર બેઠા હતા. અંદર જઈ અને મેં કમિન સર એટલું કહી અને બોલ્યો તે સાહેબે અંદર આવવાની રજા આપીને છોકરો ટેબલ ઉપર બેઠો છે. સાહેબ હવે જોજો, ફાઇલ પોતાની હાથમાં મૂકી, આમ કરીને આમ ફાઇલ મૂકી દીધી અને ટેબલમાં બેઠો છે, હાથ જોડી, અને હાથ એકદમ શિસ્તબંધ છોકરો બેઠો છે. પેલા એ ટેબલમાંથી આમ ફાઇલ લીધી, આમ કરીને આમ 2 પત્તા ફેરવા, ફાઇલ મૂકી દીધી અને ખાલી સામું જોઈને એમ પૂછ્યું, એટલું જ બોલ્યા કે આવતીકાલથી તમે અમારી કંપનીમાં જોબ માટે ફાઇનલ છો. આ ફાઇનલ છો એટલે એને આનંદ થવો જોઈએ, પણ આ છોકરાને આંખમાંથી બોર જેવડા આહુડા મળ્યા પડવા કે કેમ જુવાન રડે છે કે સાહેબ મજાક કરવાનું બંધ કરો, સાહેબ મજાક કરવાનું બંધ કરો, કારણ કે આ મારી ફાઇલની અંદર તમે મારું નામ પૂરું વાંચ્યું નથી, મને એક પ્રશ્ન પૂછ્યો નથી. ફાઇલ ખોલીને કદાચ તમે મારી ટકાવારી જોઈ લીધી હોય અને જો મારી મજાક કરતા હોય તો માફ કરો, પણ મારી જિંદગી મજાક બની ગઈ છે. પ્લીઝ તમે તો મારી મજાક ન કરો, તમે તો મારી મજાક ન કરો. પેલો ઓફિસર બોલ્યો, દોસ્ત હું તારી મજાક નથી કરતો, કાલથી તમે કાયદેસર અમારી કંપનીની અંદર જોબ તમારી ફાઇનલ છે, તમે નોકરી પર આવી શકો છો. તો કે સાહેબ તમે મારું ઇન્ટરવ્યૂ નથી લીધું. દરેક દીકરા જુવાનો જે અહીં બેઠા છે કાન દઈ અને સાંભળે, ધ્યાન દઈ અને સાંભળે કે જુવાન તને એવું લાગે છે કે તારું ઇન્ટરવ્યૂ આ ઓફિસમાં આવ્યા પછી ચાલુ થયું? અહીંયા સીસીટીવી કેમેરા છે. અમારા કેમ્પસની અંદર તે એન્ટ્રી લીધી ત્યારે જાપો હતો, અને જાપો બધાય ધક્કો મારી અને અંદર આવતા હતા અને જાતા હતા, પણ જાપો હતો એને કોઈ હરખો કરતા નહોતા, સ્ટોપર કરતા નહોતા. તે એક પથ્થર મૂક્યો, એ ગેટ છે એ ખુલ્લો કર્યો, ત્યાંથી તું આગળ વધ્યો. કેમ્પસની અંદર 4 કાગળ પડ્યા હતા, તે હાલતા હાલતા એ 4 કાગળ હાથમાં લીધા, ડસ્ટબિનની અંદર નાખી દીધા, લોબીની અંદર પસાર થયો. અહીંયા સીસીટીવીમાં લોબી પણ દેખાય છે, એમાં લાઇટો, આ ધોળો દિવસ છે, લાઇટની જરૂર નહોતી, અમે જાણી જોઈને ચાલુ મૂકેલી હતી. એ લોબીની એક સ્વિચ તું બંધ કરતો આવ્યો અને બહાર તારા પગરખા ઉતારી અને મેં આઈ કમિન સર કીધું અને પછી તું અંદર આવ્યો છો. દોસ્ત એક માણસમાં લાયકાત હોવી જોઈએ ને, એ તમામ લાયકાત તારામાં છે. રહી વાત અમારી કંપનીની, એ તો અમે તને કાલ શીખવાડી દેવું, પણ હું તને માણસ નહીં બનાવી શકું. તને માણસ તો તારા મા બાપે બનાવ્યો છે નહીં, તારા મા બાપને કોટી કોટી વંદન છે. છોકરાની આંખમાંથી શ્રાવણ ને ભાદરવો દાડ 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 વેતો થઈ ગયો અને એટલું જ બોલ્યો તો અંદર ને અંદર કે અરે મૂર્ખા, જે બાપ પરિબ્રહ્મ પરમાત્મા છે, મેં ઈશ્વરને જોયો નથી, ઈશ્વર હશે કે નહીં એની મને ખબર નથી, પણ મારો બાપ પ્રત્યક્ષ ઈશ્વર થઈ અને મને કાયમ ઠપકો દઈ અને સીણી અને હથોડાના જેમ ઘા કરે મૂર્તિની માથે એક શિલ્પકાર, એમ મને મારા બાપે ઘડી દીધો છે. દીકરો કાંઈ બોલી ન શક્યો, રજા લઈને ઘેરે આવ્યો, પણ લાકડી પડે એમ બાપના પગમાં પડી ગયો કે મારો બાપ તું, મારો ભગવાન તું. કહેવાનો મતલબ વાતો બહુ સાહિત્યની સાહેબ, અઢળક સાહિત્ય, અઢળક સાહિત્ય. અને સાહેબ સૌરાષ્ટ્રની ભૂમિમાં આપણે જન્મા છીએ. અહીંયા સંત, અહીંયા દાતાર અને અહીંયા શૂરવીરોની વાર્તાઓને વાંચવા બેહો ને તો એક અવતારમાં આ ઇતિહાસ પૂરો થાય એમ નથી. આના માટે તો હજારો અવતાર લેવા પડે, એવી આ પાવન ભૂમિ છે. અને આજકાલના સાહિત્યના ક્ષેત્રની અંદર તમને કહું, એટલા ડાયરાની અંદર નબળી વાતો, શું શીખવાડશો હું તમે તમને? કેવા ગીતો, એ ગીત મને તમને હું શીખવાડશે? આ વ્યાસપીઠ શું હતી સાહેબ? આ વ્યાસપીઠની મર્યાદા છે સાહેબ, મોટી વાત નથી કરતો. હું તો એક નાનકડો કવિ છું, નાનકડો સાહિત્યકાર છું, પણ મને એટલી ખબર પડે કે આ વ્યાસપીઠ છે. એક સંત, એક શિક્ષક અને એક સાહિત્યકાર ધારે તો દુનિયાને પલટાવી શકે, અને આ ત્રણેય વ્યક્તિ ધારે તો સમાજને બોલી શકે. આ મંદિર છે, આ બાબુદાસ બાપુની તપોભૂમિ છે. અહીંયા હલકી વાતું ન હોય, અહીંયા તો જીવનમાં ઉતારવા જેવી વાતું હોય. એટલે છેલ્લા શબ્દો તમને કહેતો જાઉં, ભાગ્ય હોય અને મા બાપ જો જીવતા હોય, ભાગ્ય હોય અને મા બાપ જો હયાત હોય તો કાયમ એને એકવાર હગ કરી લેજો ને એની બાજુમાં 15-20 મિનિટ
ગૌઠા માણા હોય તો બેસી અને સમય પસાર કરી લેજો. મારી જેવા હજારો મોટિવેશન સ્પીકરો છે અને તમારી પાસે આવીને 50,000 લાખ રૂપિયા લઈ જતા હશે. એ મોટિવેટ કરવાવાળા એની સ્પીચ તમને કામ આવે કે ન આવે એની મને ખબર નથી, પણ તમારા ઘરમાં વૃદ્ધ મા બાપ હોય ને તો 15 મિનિટ સવારે અને 15 મિનિટ સાંજે એની બાજુમાં બેસીને એની વાતો સાંભળજો. જય કવિની ગેરંટી કે દુનિયામાં અઘરામાં અઘરો જેથી સમય આવશે તેથી તમારા બાપની વાતને યાદ કરજો, એમાંથી એનું સોલ્યુશન મને ને તમને મળી જાય. અને ઈશ્વર ક્યાંય છે કે નથી એની મને ખબર નથી, પણ મા ને બાપ ઈશ્વર છે. કઠણાઈ આપણી એટલી છે કે મા બાપ હોય છે ત્યારે ઓળખાતા નથી, અને મા બાપ ઓળખાય છે ત્યારે મા બાપ આ દુનિયામાં હોતા નથી. ધન્યવાદ છે આ પરિવારને, ધન્યવાદ છે બાબુદાસ બાપુને, ધન્યવાદ છે એમના ભાંડુને કે એણે સાકરબાના નામ ઉપર સાહેબ આવો સરસ મજાનો સાકરબાના નામ ઉપર આવો સુંદર મજાનો ગેટ બનાવ્યો છે રજવાડી ઠાઠથી. આમ હુડાવડના પાદરમાં પગ મૂકે તો એક બાજુ આ ખોડિયારનું મંદિર દેખાય ને એક બાજુ આ સુંદર મજાનો ગેટ દેખાય. અને યાવત ચંદ દીવા કરો જ્યાં સુધી સૂર્યચંદ્ર રહીએ ત્યાં સુધી આ દુનિયાની અંદર એનું નામ અમર કર્યું. આવા સંતાનો નકર ઓલા નથી કહેતા હારા થાય તો મંદિરના પગથિયા ચડે, કોરટના ભીખુદાનભાઈ એવું કહેતા. પણ આ એની કમાઈ છે સાહેબ, હાથ પેઢીની કમાઈઓ ભેળી થઈ હોય ને તેથી સંત હારા એમને ઘેરે જન્મે સાહેબ. હાથ પેઢીની કમાઈઓ ભેળી થઈ હોય તો એ સંત જન્મે. એમને સંત નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા બાપ નથી મફતમાં મળતા. અને બાબુદાસ બાપુ માટે તો હું એવું કહી શકું કે જેના સદગુરુ સાહેબ ઓલિયો હોય, ભક્ત ભૂષણનો જેને કિનખાપ મળે, અને હતાધારની માલિકો ગીગડા પીરનો જેને અવતાર કહેવાય એવો સમૃદ્ધ જેનો સદગુરુ હોય એનો શિષ્ય કોઈ દી નબળો ન હોય. મારા બાપ એના તો દર્શન કરીએ તોય મારા તમારા પાતક ટળી જાય. એવા બાબુદાસ બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું. અમારે પરફેક્ટ હોટલ, આપણે અહીંથી ગામમાંથી બહાર નીકળીને બગરા બાયપાસ જઈએ એટલે પરફેક્ટ હોટલ આવે. બહુ જાજી હોટલું છે, 15-20 હોટલું છે. અને ખૂબ સારા ભક્તિભાવવાળા સાહેબ 100-200 માણસો તો એની ઘેરે કદાચ રોજ સાંજે એની હોટલોમાં જમતા હશે. એવા દાનવીર, એમના પપ્પા મિસ્ત્રી કામ કરી અને નીલકંઠ મહાદેવનું એણે કાયમ માટે ભજન કર્યું. અને એમના 2 દીકરા, આ 2 દીકરામાં મોટા રમેશભાઈ અહીંયા હાજર છે, એને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. મારા પરમ મિત્ર છે. અહીંયા માત્ર ભજન સાંભળવા નહીં કે સુડાવડ તો હું દર્શન કરવા 1-2 વાર આવ્યો છું બાપુ હતા ત્યારે, પણ પછી આજે આવવાનું થયું એટલે એમને પણ હું હૃદયથી આવકારું છું. સમયની પાબંદી એટલા માટે કે હજી દર્શનને સાંભળવો એ ખેંચી લે એવો માણસ છે અને ઝપટ બોલાવે સ્ટેજ ઉપર. મને ખબર છે કે ખરેખર આ ખોડિયારના આશીર્વાદ એની માથે છે. અને હર્ષરાજ છે બેય. અને મારે આમે 25 વર્ષ ડાયરાના થઈ ગયા એટલે હવે જ્યાં સુધી ક્ષમતા ન આવે ને બાપુ, ઘણી જગ્યાએ હું એવું જોતો હોઉં છું કે માઇક મૂકવાની ખબર નથી પડતી લોકોને. વાહે કેટલા કલાકાર છે, કેટલા વાગ્યા છે, આમાં અમુક તો પછી. અને ભીખુદાનભાઈને હમણાં કોઈકે પૂછ્યું હતું, એ કે તમે નિવૃત્તિ કેમ લીધી ડાયરામાંથી? ત્યારે એને બહુ સુંદર મજાનો જવાબ આપ્યો હતો કે દુનિયા તમને નિવૃત્તિ લેવાનું કે એની પહેલાં તમે નિવૃત્તિ લઈ લ્યો તો તમારામાં માણસાઈ છે. એમ સમયની પાબંદી, વાતો ઘણી છે, ક્યારેક ભેળા થાવું તો ફરી વાતો વાગોળશું. અમે તો અમદાવાદમાં હમણાં જયસુખભાઈની બધા નીકળી ગયા, અનેક તિથિમાં અનેક કાર્યક્રમો કર્યા છે અને ખૂબ મોજ કરી છે. પણ દર્શનને વિનંતી કરું, આવી ભાઈ તને મોજ આવે એવા રૂડા ભજનિયા લઈને આવે દર્શન બુદ્ધિ લ્યા. તાળીના ગડગડાટથી બતાવો. હા.